વડોદરાના જૂની ગઢીમાં જૂની ભદ્ર કચેરી તાલુકા પોલીસ મથકની દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું. પાણીગેટમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનની દિવાલ નીચે દબાઈ જતા 40 વર્ષીય ચંપાબેન નામના મહિલાએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. ઘટનાને પગલે પાણીગેટ ફાયર સ્ટેશન અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી, તો બીજી તરફ મહિલાના પરિવારજનો પણ પહોંચી જતા ભારે આક્રંદથી માહોલ તંગ બન્યો. જૂનાગઢીમાં ગણેશ વિસર્જન અગાઉ જ ઘટના બની છે. ગણેશ પંડાલની 200 મીટર દૂર આ ઘટના બની છે. સાંજે વિસર્જન દરમિયાન જો ઘટના ઘટી હોત તો મોટી દુર્ઘટના બની હોત. આ ઘટનામાં દિવાલ પાસે ઊભેલી એક રિક્ષા અને બાઇકનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે. બીજી તરફ વડોદરાના વાઘોડિયાના વેજલપુર પાસે દેવ નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલો યુવાન તણાયો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગણપતિ દાદાની વિસર્જન વખતે એક યુવક દેખાઈ રહ્યો છે, બાદ ડૂબવા લાગે છે, જેથી અન્ય યુવક નદીમાં કૂદે છે અને ડૂબતા યુવાનને બચાવી લે છે. વડોદરા જેવા દ્રશ્યો સામે આવ્યા પંચમહાલથી. કાલોલના મીરાપુરી ગામે ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન 2 યુવક ડૂબ્યા હતા. ઉત્સાહભેર શ્રીજી પ્રતિમા વિસર્જન દરમિયાન યુવકો નદીમાં પ્રતિમા સાથે પાણીમાં ગયા. પ્રતિમા ડૂબ્યા બાદ સ્નાન કરી રહેલા યુવકો પૈકી 2 યુવકો પાણીમાં ડૂબતા જ ઉપસ્થિત સૌએ બચાવ કામગીરી હાથ ધરી. ડૂબેલા 2 યુવકો પૈકી એક યુવકને બચાવી લેવામાં સફળતા મળી, ત્યારે આજે એક યુવકનું મોત થયું છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.